वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 48 અને ચોપાઈ પણ 48મી। ભગવાન વિચરણ કરતા કરતા માંગરોળ ગામમાં પધાર્યા છે અને ત્યાં ભગવાન સ્ત્રીઓને પણ ઉપદેશ દેતા એમને લેશ માત્ર બંધન થતું નહીં અને બીજા જે સંતો છે એમને આ પ્રકારે સ્ત્રીઓથી દૂર રાખતા। શ્રીહરિએ માંગરોળમાં હવે જે વાવ ખોદાવી છે એની સુંદર મજાની કથાનું અહીં આલેખન કરે છે। આગળ વાંચીએ। नर नारी को निज निज धर में रखत महाप्रभु सकल प्रहर में सत्संगति विस्तारन काजा मांगरोलपुर गए महाराजा। सागर तट सो शहर समीपे सुंदर वट तरु सोयवनी पे किय प्रभुति तो एकांत निवासा दर्शन को मिलियावत दासा। वળી મહાપ્રભુ સ્ત્રી પુરુષોને સદા પોતપોતાના ધર્મમાં રાખતા સત્સંગનો વિસ્તાર કરવા માટે મહારાજા શ્રી હરિ કાલવાણીથી માંગરોળપુરમાં પધાર્યા છે। શહેરની નજીકમાં દરિયાના કિનારાની ભૂમિ પર એક સુંદર વડનું ઝાડ એકાંતમાં પ્રભુએ ત્યાં ઉતારો કર્યો। ગામના સર્વે ભક્તો મળીને ત્યાં દર્શન કરવા માટે પધાર્યા છે। ગામની બહાર સુંદર મજાનો દરિયાનો કિનારો, સુંદર વડનું ઝાડ અને ન્યા ભગવાને ઉતારો કર્યો લ્યો। ન્યા મકાન તો ઘણાય છે, હા, પણ એને તો ત્યાગ વૈરાગની છટા સંતો પણ એવા અને ભક્તોને જ્યાં સમાચાર મળ્યા ત્યારે દોડી દોડીને દર્શન કરવા આવ્યા। કારણ કે માંગરોળ તો રામાનંદ સ્વામીનું ગામ કહેવાય। ત્યાં પણ રામાનંદ સ્વામીના અનન્ય નિષ્ઠાવાન ભક્તો ખરા। પુનિતિત સંત મહંત રહાવે નામ વ્યાપકા નંદ કહાવે और स्वरूपा नंद ही स्वामी पाये मुद प्रभु दर्शन पामी। पुनितित संत महंत रहावे नाम व्यापका नंद कहावे। માંગરોળમાં વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી નામના બે મહાન સંતો રહેતા હતા। તેઓ પણ પ્રભુના દર્શન પામીને આનંદિત થયા। મહારાજે આમ તો રામાનંદ સ્વામીએ ઠેર ઠેર ઘણા બધા શહેરો, નગરોમાં, ગામોમાં
સદાવ્રતો શરૂ કરેલા. ત્યાં બબે સંતોને સ્વામી રાખતા અને સદાવ્રતનું સુકાન ભગવાને સંભાળ્યું અને બબે સંતોને ત્યાં મુકતા દેખરેખ રે. આવક જાવક બીજું ત્રીજું શું ક્યાંથી કોઈક જગ્યાએ ઘટતું હોય તો સંતો દોડીને ગામમાં જઈ ભિક્ષા માગી આવે અને સદાવ્રત ચલાવે. એટલે એવા સંતો ક્યાં મળે? પોતા માટે નહીં, પરોપકાર માટે, ગરીબો માટે, અતિથિઓ માટે, યાત્રાળુઓ માટે, આગંતુકો માટે, કોઈ જરૂરિયાતમંદ લોકો માટે એમ સદાવ્રત ચલાવતા. કારણ કે સદાવ્રતમાં લોકો આવે, જમે, સારા સદગુણો સંતોના ભક્તોના જોવે, એની સેવા જોવે અને એનો ગુણ આવે. કેસે આ સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મમાં લેવાસ લેશે રે. લ્યો, એટલા માટે મહારાજ સદાવ્રત ખોલાવતા, જમાડતા. તો માંગરોળમાં બે સંતો રહેતા હતા. મહારાજ આવ્યા છે એવા સમાચાર સાંભળ્યા. બંને સંત પ્રભુના દર્શન પામીને આનંદિત થયા. વ્યાપકાનંદ સ્વામીનું નામ મોટું. વ્યાપકાનંદ સ્વામીને આગળ કથા આવી ગઈ હતી ને કે જ્યારે ભગવાન ફરેણીમાં બિરાજમાન હતા અને એ વખતે શીતળદાસ નામના વૈરાગી ઝરણા પારણા દેશના વિચરણ કરતા. પ્રભુ પ્રગટની ભૂખ ભગવાનને ભેટવા છે, પ્રત્યક્ષ દર્શન કરવા છે, એના માટે તીર્થોમાં વિચરણ કરતા કરતા ગુજરાતની ધરતી ઉપર આવ્યા. અને એ વખતે એમને સંભળાયું કે પ્રગટ ભગવાન ધરતી ઉપર રામાનંદ સ્વામી રૂપે વિચરણ કરે છે. અને નામ પૂછતા પૂછતા લોજ ગયા. લોજમાં તો સ્વામી નહોતા. ક્યાં હતા સ્વામી? ફરેણી. ફરેણી આવ્યા ત્યાં તો એમનું 14મું નું હાલતું હતું. પછી ખબર પડી કે લે સ્વામી તો સોધામ સીધાવી ગયા છે. પછી એને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો કે હવે આ મારાથી કઈ ભગવાન આ જન્મમાં તો નહીં મળે. આ દેહ રાખીને કઈ કામ નથી. સમજ્યા કે ભગવાન જો ન મળે તો શરીરનો શું અર્થ? મનુષ્ય દેહ મળ્યા પછી ભગવાન ન મળે તો મનુષ્ય દેહનો કોઈ અર્થ નથી. એમ શાસ્ત્રો પણ કહે છે, સંતો કહે છે, ભગવાન કહે છે. તો આને આવો વિચાર ઉત્પન્ન થયો અને એમાં વળી કોઈએ વાત કરી કે ભાઈ આ બેઠા ને એ બહુ મોટા છે. આ મંચ ઉપર બેઠા ને, રામાનંદ સ્વામીના સ્થાને બેઠા છે ને, ગાદી આવ્યા છે ને, એ સહજાનંદ સ્વામી છે ને બહુ મોટા છે. એને જરા વાત તો કરો. એમને ક્યાં હેલા? મહારાજ પાસે આવ્યા, દર્શન કર્યા, હાથ જોડ્યા. પછી મહારાજે પૂછ્યું કેમ પધારવાનું થયું? કે રામાનંદ સ્વામી માટે આવ્યો તો, પણ રામાનંદ સ્વામી તો છે નહીં. હવે તો મારે ફેરો ધક્કો થયો અને હવે હું જાઉં છું. બસ એમ જવાય કઈ? રામાનંદ સ્વામીના દર્શન કર્યા વગર થોડું જવાય? રામાનંદ સ્વામીનું તો આ 14મું હાલે છે. તમારે દર્શન કરવા છે? તો કે હા, બેસો. પલાઠી વાળી બેસાડ્યા, આંખ બંધ કરાવી અને ધ્યાન ધરાવ્યું. હા, અને મહારાજે ચપટી બગાડીને શીતળદાસને સમાધિ કરાવી. 8 આવરણ ભેદીના આત્મા વયો ગયો અક્ષરધામમાં. અને અક્ષરધામમાં દિવ્ય તેજોમય સિંહાસન ને સિંહાસનની વચ્ચે મહારાજ ને મહારાજની આજુબાજુમાં તમે જો તો આહા અનંત અનાદિ મુક્તોના મંડળો ભરાઈને બેઠેલા. રામાનંદ સ્વામીના દર્શન થયા. ત્યાં બીજા દર્શન થયા ઘણા. એને આશ્ચર્ય બહુ થયું કે આ શું જોઉં છું? રામાનંદ સ્વામી મહારાજની સેવામાં હતા. ગુરુ નીચે સેવામાં, શિષ્ય સિંહાસનમાં. આ બધું સમજાતું નથી કઈ. ભગવાને પછી એને સંકલ્પ કરાવ્યો કે જો આ બધાય તમે જેને ભગવાન માનો છો ઈ જો બધાય ભગવાન હોય ને હું એનો દાસ હોઉં તો તમારા અનંતરૂપ થાય. બધાની અહીંયા મુક્તોની એક સાથે સેવા કરો. અને ત્યારે ન થવાયું. પછી છેલ્લે મહારાજે કીધું કે સર્વ અવતારનો અવતારી કારણનો કારણ સર્વોપરી ભગવાન પરાત્પર પર બ્રહ્મ એક જો હું હોઉં તો તમારા અનંતરૂપ થાય. કરો સંકલ્પ. અને કર્યો. અને હરિલીલામૃતમાં કથા લખાણી. પણ એ વખતે જયારે એને સમાધિ કરાવી ને ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને સ્વયં પોતાના મુખથી પ્રગટ કર્યો હતો. અને મંત્રના જાપથી સમાધિ થઈ. અને પછી આ બધું જોયું, પ્રતીતિ આવી, ભગવાને ચપટી વગાડી
કે આ તો સાક્ષાત ભગવાન છે, જેને શોધું છે તો સામે બેઠા છે. સમાધિમાંથી બહાર આવ્યા, પગમાં પડ્યા, હાથ જોડ્યા, મને તમારો સાધુ કરો. મહારાજે એને પ્રથમ દીક્ષા આપી અને શીતળદાસમાંથી વ્યાપકાનંદ સ્વામી બનાવ્યા. એ સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને સ્વયં પોતાના મુખથી પ્રગટ કર્યો અને પ્રથમ એમના કાનમાં રેડ્યો. અને ત્યારથી સ્વામી એવા તો મહામંત્રના પ્યાસી, એવા મહામંત્રના આસક્ત બની ગયા કે સ્વામિનારાયણ મહામંત્રથી મળદા બેઠા કરતા હતા. ઘોડી મરી ગઈ હતી હમીર ખાચરની, અને એના કાનમાં જઈને સ્વામિનારાયણ મહામંત્ર નાખ્યો ને તો ઘોડી જીવતી થઈ. બોલો, બ્રાહ્મણ પુત્ર વયો ગયો તો ત્યાં જઈને સ્વામિનારાયણની ધૂન કરી તો એ જીવતો થયો. બોલો, જ્યાં પણ જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન રટે. આમ તમે જોવો ને, પેલો એક હિન્દુ, એને મુસલમાન કરવા માટે ત્યાંના રાજાએ આગ્રહ કર્યો, એને કંઈક વાંક કમાયું હોય છે, દંડ ભરવાનો થયો, દંડ નહીં ભરાય તો તને મુસલમાન કરીશ. અને પછી એમ કહેવાય છે આ વ્યાપકાનંદ સ્વામી મળ્યા એમને ને કીધું, ચિંતા ના કરીશ, લે આ માળા સ્વામિનારાયણનું નામ જપ કંઠી પહેરાઈ વર્તમાન ધારણ કરી, પ્રગટ ભગવાનનું ભજન કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણની રટના લાગી અને સ્વામિનારાયણ ભગવાને શેઠનું રૂપ ધારણ કર્યું. હા, ખંભે ખડીયો, હાથમાં બળ્યો ને સરસ મજાની કોથળીઓ, સરસ મજાના લાંબી ચાડનું કેડિયું અને લાંબુ ધોતિયું, હા, ચશ્મા ચડાવેલા ના પુરુષોત્તમ શેઠનું રૂપ ધારણ કર્યું. ખણખણતી બધી કોથળીઓ જાવ દીધી. કરોડ રૂપિયા. કેટલા? એ જમાનામાં કરોડ કેટલા થાય? અને આમ કે ગણી લે તારા આમાંથી એક ઓછા હોય તો, અને આ મારા ભગતને છોડી દે કે આ મારો ક્લાયન્ટ છે, આ તો લ્યો છોડાયો એમને. બોલો, ભગવાને વ્યાપકાનંદ સ્વામીના કહેવાથી હો, સ્વામિનારાયણનો મહામંત્ર ગુંજ્યો. એ વ્યાપકાનંદ સ્વામી સમર્થ વિભૂતિ પુરુષ. સ્વરૂપાનંદ સ્વામીની વાતો એવી છો. સ્વરૂપાનંદ સ્વામી એવા હતા. સ્વરૂપાનંદ સ્વામી જયારે મહારાજ ક્યાં ગાદીએ બેઠા ને, એ વખતે ભીમભાઈ એણે કીધું મહારાજને કે મહારાજ કે છે રાજા ચક્રવર્તી, રાજા પોતાની ગાદીએ જયારે રાજ્યાભિષેક થાય ને રાજાનો, એ વખતે જેલ હોય ને એને દૂધેથી ધોઈ નાખે, સાફ કરી નાખે. દોષી હોય, ગુનેગાર હોય ને એને બધા, એને બંદીવાન હોય ને એને છૂટા કરી નાખે. હા, ગિફ્ટ જાઓ મારા તરફથી, આજ ગાદીએ બેઠો છો એ માનમાં, સન્માનમાં બધાને છૂટા કરું છું. એ મહારાજ જમપુરીમાં અનંત અનંત વર્ષોથી આ જે જીવાત્માઓ પાપ કરીને ખદબદે છે, મહારાજ તમે ગાદીએ બેઠા માટે હવે જમપુરી દૂધે ધોવો. બોલો. અને મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને આંખ બંધ આમાં કીધું કે સ્વરૂપાનંદ સ્વામી જાઓ. સ્વરૂપ સ્વામી સમજી ગયા, આંખ બંધ કરી અને સમાધિમાં જમપુરીમાં ગયા. બોલો, ન્યા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ કરી અને જમના દૂતો ભાગ્યા અને જેટલા જીવો હતા બધાને રૂપ ધારણ કરાવી ભૂમાપુરુષના લોકમાં મોકલી દીધા. વ્યાપકાનંદ સ્વામીને ફરી મોકલ્યા. વ્યાપકાનંદ સ્વામીને કહે ભૂમાપુરુષના લોકમાં ગયા છે, જે આગળ નથી ગયા. તો સ્વામી સમજી ગયા. એને આંખ બંધ કરીને ધૂન લગાવી, તેને સમાધિ. ઈ ગયા ભૂમાપુરુષના લોકમાં. ત્યાં જઈને જેટલા ભૂમાપુરુષના મુક્તો હતા, ચતુર્ભુજ રૂપો બધા, અને જેટલા ભૂમાપુરુષને એના જે કઈ ઘરના ની બધા હતા, જે કઈ બધાને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવી. હો, ત્યાંય પણ આ કથા કઈ આમ તો પચે ને પચે, બાકી પચે એવી નથી. હો, હા, લોકો પછી અતિશય યોક્તિ સમજે, પણ હકીકતમાં વાસ્તવિક આ કથાઓ જે બની ઘટના જોઈ અને પછી લખાણી છે 200 વર્ષ પહેલા. લ્યો, વ્યાપકાનંદ સ્વામીએ ત્યાં, અને ત્યાંના જે હતા એ લોકોએ કીધું કે ધરતી ઉપર પુરુષોત્તમ પ્રગટ થઈ ચુક્યા. સ્વામી કે તમને કેમ ખબર? ત્યારે ન્યાના લોકના નિવાસી જે હતા એને કીધું કે ભાઈ અમને દર્શન થયા હતા અને અમને કીધું તું, અમને જ્યારે આ સત્તા હોપી ને ત્યારે કહેવામાં આવ્યું હતું કે મારો એક સાધુ આવશે તમારા લોકમાં, ત્યારે માનજો કે પૃથ્વી ઉપર મૃત્યુલોકમાં ભગવાન પુરુષોત્તમ નારાયણનો અવતાર થઈ ચૂક્યો. કેટલો મોટો પ્રતાપ! સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવીને ભૂમાપુરુષના લોકના બધાય જે કાંઈ હતા મુક્તો એને બધાને અક્ષરધામમાં મોકલી દીધા.
આ હતા સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી. લ્યો, એવી નિષ્ઠા ને એવી સ્થિતિ, વૈરાગ્યની છટા રામાનંદ સ્વામીના શિષ્ય જેવા તેવા તો ન હોય ને. ગોવર્ધન દામોદર હીન રામચંદ સુરચંદ રત્નજી આદિક વણિક સબ અતિ પાયે આનંદ. માંગરોળમાં ગોવર્ધનભાઈ, દામોદરભાઈ, રામચંદ્ર, સુરચંદ અને રતનજી આદિક બધા વણિક ભક્તો પણ અતિ આનંદ પામ્યા. લ્યો, ગોવર્ધનભાઈ નું નામ બહુ મોટું. સત્સંગમાં આજે પણ લોકો તમે જો એ વખતના ભક્તોને યાદ કરે ને ત્યારે ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, દાદા ખચર એમ કરીને શરૂ કરે. ગોવર્ધનભાઈની સ્થિતિ નિરાવરણ સ્થિતિ ને ગોવર્ધનભાઈની સ્થિતિ ત્રણ દેહ ત્રણ ગુણથી પર ત્રિગુણાતીત સ્થિતિઓ. શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા અને એ વખતે ગોમતીને કાંઠે આજે આંબો છે, આંબાની નીચે છત્રી છે, ન્યા ભગવાન સભા ભરીને બેઠા હતા. અને એવા સમયમાં સવારનો પોર, હજી ગોવર્ધનભાઈ નાયા નહોતા, હજી તો દાંતણી બાકી હતું. અને એમાં બરાબર ખંભાતના ભક્તો સૂત્રફેણીની માટલી લઈને આવ્યા અને મહારાજને કહે છે, લો મહારાજ આ જમો. અને એ વખતે ગોવર્ધનભાઈ હજી તૈયારી કરતા હતા દાંતણ પાણીની. એમાં મહારાજે બૂમ પાડી, ગોવર્ધનભાઈ. હા મહારાજ દોડતા આવ્યા, લ્યો આમને સૂત્રફેણી જમાડો. તે પોતે ઈ માટલું ખોળામાં રાખી બે હાથથી મીંડા સૂત્રફેણી કાઢવા ને પોતાના મોઢામાં ઓળવા મીંડા. મીંડા ખાવા આખી સભા જોઈ રહી, હસવા મીંડ્યા મૂકતો. અરે ભગવાનને ધરાવવાનું કીધું તે આવડતો પોતે ખાવા મીંડો. કોઈની શંકા થાય ને, અભાવો ગુણ આવે ને. હા, પછી મહારાજે ફરી કીધું કે ગોવર્ધનભાઈ અમે તો ઓડકાર મહારાજે ખાધો હો પાછો. અને કીધું ગોવર્ધનભાઈ બસ બસ અમને પેટ ભરાઈ ગયું, હવે થોડી સૂત્રફેણી તમે જમો ને. તો ગોવર્ધનભાઈ શું કીધું ખબર છે? મહારાજ હજી મારે દાંતણી બાકી છે. તે બે માટલા ખાઈ ગયો. દાંતણ કર્યા વગર, પૂજા કર્યા વગર અંજળી ન લેવાય મહારાજ. બોલો, આવી સ્થિતિ. ઘણાને વિચારમાં આશ્ચર્ય થઈ ગયું. ત્યારે મહારાજ કે જાઓ તો જોબન પગી એક મીઠાની થાળી ભરતા આવો તો. મીઠાની થાળી ભરી લેવા કે લો ગોવર્ધનભાઈ ધરાવો. તો મુઠ્ઠા ભરી ભરી મીઠું મીંડા ખાવા. ત્યારે ખબર પડી કે આ મારી નાખે, આપણે ન કરે આવું. એટલે આવું છે એને હાકર ને મીઠું બધું હરખું, કોઈ સ્વાદની કઈ ખબર. બ્રાહ્મી સ્થિતિ જેને કહેવાય. હા, બ્રહ્મ સ્થિતિ શાસ્ત્રમાં લખ્યું છે. નિત્યાનંદ સ્વામીએ પણ હરિદિગ્વિજયમાં લખ્યું છે, જેને હાકર ને મીઠું એક થઈ જાય એને પછી પંચવર્તમાન ન પાડે તો હાલે. પછી એ નિયમ ને નાવું ધોવું ના તેની બધું ન હોય ને તોય ચાલે. પણ ક્યારે હાકર ને મીઠું એક થઈ જાય ત્યારે ઈ પેલા કઈ અખતરા ન કરવા. આવી હતી ગોવર્ધનભાઈ સ્થિતિ. બોલો, બહુ મોટા વેપારી કરિયાણાના હો, હોલસેલના. કોઈક લેવા આવે ને તો ચોપડામાં કોનું નામ લખે ખબર? સ્વામિનારાયણ. હસ્તે સ્વામિનારાયણ આપી દેવાનું. તેમ સ્વામીને ખબર પડી, મુક્તાનંદ સ્વામીને, મહારાજ તમારા નામે ઠબકારે જ બધું. મહારાજ કે તો પછી અમારે જ ભરવું પડશે. કોઈ બિલ દેવા નહીં આવે ત્યારે ભરપાઈ બધું કોને કરવું પડશે? અમારે જ કરવું પડશે. અમારા નામે દે પછી શું કરીએ? આવા હતા ગોવર્ધનભાઈ. દામોદરભાઈ પણ એવા. રામચંદ્ર, સુરચંદ વગેરે ભક્તો, વણિક ભક્તો ત્યાં આનંદ થયો. ભગવાન પધાર્યા. ક્ષત્રિય હે એક મંછારામ, હરિજન શૂદ્રન કે કહું નામ. ધનજી માધો આનંદ ભાઈ, ત્રિકમ રાજુ ભાની બાઈ. એક સમય સ્વ હરિજન વૃંદા, સુમિરી કે શ્રી રામાનંદા. સબ જન સ્વાક કરન જબ લાગે, ઉચરે તવ શ્રી હરિ ન આગે. તદુપરાંત એક ક્ષત્રિય મંછારામભાઈ અને શુદ્ર જ્ઞાતિના ધનજીભાઈ, મધુભાઈ, આનંદભાઈ, ત્રિકમભાઈ, રાજુભાઈ, ભાનુભાઈ નામના ભક્તો ગામમાં રહેતા હતા. બધાના નામ લખાણા. કેવી સ્થિતિના છે બોલો. આપણે એમ કે મહારાજ આમ નહોતા અપનાવતા. જો રામાનંદ સ્વામીને બધા શિષ્યો હતા અને મહારાજને હતા.
હા, ખાલી ક્ષત્રિયો અને ખાલી વૈશ્યો કે ખાલી બ્રાહ્મણો જ નહોતા, પણ જેને સમાજ તરછોડતી હતી, હા એવી તુચ્છ દ્રષ્ટિથી જોતી હતી, સ્વામિનારાયણ ભગવાને એમને પણ પોતાની છાતીએ લગાડ્યા, એમને પણ પાસે બેહાડ્યા, એમને પણ વર્તમાન ધારી કર્યા, એને પણ એકાંતિક ભગવાનના મુક્તો બનાવ્યા. તમે જુઓ આ ભગવાનની વિશાળતા છે. અને હજી એ લોકો અબડછેડ નથી કાઢતા. હજી બોલો, હજી જ્ઞાતિવાદ છે ને જાતો નથી. અમુક જગ્યાએ તો બહુ જ, હા ન્યા નાખે આમ તો પાણી નાખી દે, વળી આમ લીપી નાખે ને વાળી નાખે, બરાબર છે, પણ એની ક્રિયા શુદ્ધિ હોય, સારું હોય, એનો મોક્ષ જીવ હોય, ભગવાનનો ભક્ત હોય, લ્યો એને તો પૂજવા જોઈએ, માનવા જોઈએ, આદર આપવો જોઈએ, એનું દિલ દુખાય એવું ન કરવું જોઈએ, ભેદભાવ ત્યજી દેવો જોઈએ. એ ભગવાનનો માર્ગ નહીં ભેદભાવ રાખવો. એ આપણે તો બધા સરખા ભગવાનના ભક્ત ને. મહારાજ કે આ મોટો નાનો એવું અમને નથી જણાતું. બોલો, અમને તો બધા એક સરખા લાગે છે. એક સમયે સર્વે હરિભક્તોનો સમૂહ જ્યારે રામાનંદ સ્વામીને સંભાળીને શોક કરવા લાગ્યો, ત્યારે હરિએ તેમની આગળ વાત કરી લ્યો. કારણ કે રામાનંદ સ્વામીના હતા ને બધા શિષ્યો, બધા ભક્તો, ચારેય જ્ઞાતિના, ઓલા ચારેય વર્ણના લોકો રામાનંદ સ્વામીના આશ્રિત હતા. જ્યારે મહારાજ પધાર્યા, સંતો પધાર્યા, ત્યારે નથી કહો આજે રામાનંદ સ્વામીને ગેરહાજરી છે એમ કરી રડવા માંડ્યા, શોક વ્યક્ત કરવા લાગ્યા. સદગુરુ ગયે સ્વધામ સ્થાન તાકો શોક ન કરું સુજાન. મહારાજ કે સદગુરુ રામાનંદ સ્વામી તો સ્વધામમાં ગયા છે, માટે આપ જેવા સમજણા ભક્તોએ તો તેનો શોક ન કરવો જોઈએ. રામાનંદ સ્વામી બીજે થોડા ગયા છે, અમારી મૂર્તિમાં અખંડ નિવાસ કરી રહ્યા છે. રામાનંદ સ્વામી તો સત્સંગમાં પ્રગટ છે, પરોક્ષ નથી. વળી તે રામાનંદ સ્વામી તો સદા સંતોની સમીપમાં જ વાસ કરીને રહ્યા છે, આજે પણ છે. આપણા સૌભાગ્ય છે કે જે રામાનંદ સ્વામીની પરંપરામાં આપણા ગુરુજી, આપણું આ મંડળ, આપણી ગુરુ પરંપરા, રામાનંદ સ્વામીનું મંડળ કહેવાય. મુક્તાનંદ સ્વામીના અનન્ય કૃપાપાત્ર શિષ્ય હતા, અને એ મુક્તાનંદ સ્વામીથી આધારાનંદ સ્વામી માંડીથી માત સુધીની આ પરંપરામાં, આ સંપ્રદાયમાં એક મંડળ આપણું લોયાધામનું છો. રામાનંદ સ્વામીને ડાયરેક્ટ સ્પર્શ કરે, આદિ ગુરુદેવ કહેવાય. અને રામાનંદ સ્વામી ક્યારેય પરોક્ષ નથી થયા. જેમ ભગવાન પરોક્ષ નથી, એમ જે પ્રત્યક્ષ છે, એમ રામાનંદ સ્વામી પણ પ્રગટ છે. હા, ગમે એવા વાવાઝોડા, ગમે એટલા દેશકાળ ખરાબ આવે તો પણ એમને અડીખમ હજી ઉભો છે આપણો આ પરંપરાના ઘેરો લીલો. કારણ શું? રામાનંદ સ્વામીનો પ્રતાપ. રામાનંદ સ્વામી પ્રત્યક્ષ પ્રગટ બિરાજે છે. એની પાસે 50 શિષ્યો હતા, પણ સૌથી કૃપાપાત્ર, વિશ્વાસુ અને બહુ પ્રીતિવાળા, પોતાના પ્રત્યે એટલા બધા અનન્ય શિષ્ય કહેવાય તો એ મુક્તાનંદ સ્વામી હતા, બધી રીતે. એટલા માટે રામાનંદ સ્વામીને બહુ હતું, જ્યારે પણ પૂછતા તો બેટા મુક્તાનંદ શું કરશું, કારણ કે લોજના મહંત હતા. તો બધા સંતોમાં એનો નિવાસ છે, તેમના દર્શન પામી તમને જરૂર આનંદ થશે. લ્યો, આ સંત મંડળમાં સ્વામી બિરાજમાન છે, ગયા જ નથી. લ્યો, આ રીતે શ્રી હરિએ મર્મના વચનો કહીને તત્કાળ સર્વનો શોક દૂર કર્યો. હરિએ પોતે પોતાનો નિસ્વાર્થ પ્રૌઢ પ્રતાપ પ્રગટ કર્યો. બધાને ધીરજ આપી રામાનંદ સ્વામીની પ્રતીતિ કરાવી. રામાનંદ સ્વામીમાં મહારાજને પણ બહુ પ્રીતિ ને બહુ જ, કારણ કે એને પોતાના સદગુરુ હતા ને, એનો જ ઉપદેશ. જ્યાં પણ વાત કરે ને તો મહારાજ શું કે ખબર છે? રામાનંદ સ્વામી આમ કહેતા, રામાનંદ સ્વામી આમ કહેતા, રામાનંદ સ્વામી આમ કહેતા, રામાનંદ સ્વામીને આ ગમતું, એમ કરીને ઉપદેશ કરે. તમે વિચાર તો કરો, રામાનંદ સ્વામીનું કેટલું પ્રમાણ રાખતા. નહીતર પોતે ભગવાન હતા ને, કોઈનું નામ શું કરવા લે, પોતાનું ન લે, અને ક્યાં બાદ આવે. પણ તોય એ સદગુરુ કહેવાય છે. પ્રભુનો તે પ્રતાપ જોઈને ભક્તો બધા આનંદ પામ્યા. ભગવાને પછી સમાધિ પ્રકરણ શરૂ કર્યું. આ રીતે શ્રી હરિએ ત્યાં ભક્તોને સદગુરુનો વિયોગ વિસરાવી દીધો. લ્યો, પોતાની યોગ કળા દ્વારા. અને બધા સંતોમાં રામાનંદ સ્વામીને દર્શન કરાવ્યા. જો આમાં રામાનંદ સ્વામી રહ્યા, જો આમાં રામાનંદ સ્વામી રહ્યા. જેમ ભગવાન છે ને, ભગવાન સાંભળજો, ભગવાન છે ને જેમ મૂર્તિમાં છે ને, પંચ અષ્ટ પ્રકારની પ્રતિમામાં છે ને, એમ સદગુરુઓ મોટા પુરુષો પણ, એટલે તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે એમને.
પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે, કારણ કે એ મહાપુરુષોનો પણ એમાં વાસ હોય છે. હા, કોઈના કોઈ રૂપ બદલાતા રહે, ખાલી રૂપ બદલાતા રહે, સમજ્યા? પણ એ આત્મા તો એનો એ જ હોય, એમાં વિશેષ કરીને નિવાસ કરીને રહેતા હોય, એમાં રહીને કામ કરતા હોય, સમજ્યા? પાત્ર જોઈએ એવું પાત્ર હોય એમાં એ રહે જ, ભગવાન રહે, ભગવાનના મોટા પુરુષો રહે. પછી ત્યાં એક જૂની બુરાયેલી વાવ જોઈને દયાનિધિ શ્રી હરિએ દિલમાં દયા ધારી લ્યો. એક ત્યાં વાવ હશે પુરાતની, બહુ જૂની. હા, પછી એને મહારાજે ત્યાં એના પર બધા ભક્તો ઉપર દયા લઈ. અનેક જન ઉપયોગી જનાઈ સો વાપી કમનીય કરાઈ પૂર્તિ કરી પુનિ શાસ્ત્ર પ્રમાણ દ્વિજકો દિય ભોજન રુદાના. એમાં શું થયું કે બહેનો છે ને આમ દૂર દૂર ખેતરોમાં વાડીઓમાં પાણી ભરવા જાય, ગામની બહાર પરસેવે રેબઝેબ થઈ જાય ને પછી આવતા પાણી ભરીને આવતા જોયા ને એટલે મહારાજે પૂછ્યું, કારણ કે મહારાજનો ઉતારો ત્યાં જ હતો વડની નીચે. મહારાજે પૂછ્યું કે તમે બધા કેમ આમ આટલે બધા દૂરથી આ શું ભરીને આવો? તો કે પાણી મહારાજ, પાણી. કેમ આમ બહાર પાણી ભરવા જવું પડે, ઠેઠ ત્યાં ગામમાં નથી પાણી કઈ? તો કે મહારાજ ગામમાં ક્યાં પાણી છે, અહીં તો બધું ખારું પાણી, બધું સમુદ્રનો કિનારો, આમ ખેતરોમાં વાડીઓમાં કુવા હોય ત્યાંથી પાણી ભરી આવીએ ને એમાં ચલાવીએ. એમાંય પાછા તમે આ અમારા બધા ઘરના સભ્યોને પુરુષોને તમે નિયમ આપ્યા, પાછા લ્યો પંચવર્તમાન પાળતા કર્યા, નાતા ધોતા કર્યા, એટલે અમારે તો આ બધું જો આ ખંભાઈ દુખવા મીંડા ના જો માથે બેડા લઈ લઈને માથાએ દુખવા મીંડા. હા, એ નાવે પછી જે પાણી ઢોળે ને અમારે હાયરા કરવાનું એ ઢોળ્યા કરે. નાતા ધોતા કર્યા એમાં આ તકલીફ. કાંઈ ન કીધું હોત તો જો અમારે શાંતિ હતી. પીવા કેટલું જોઈએ? હે, પીવા કેટલું જોઈએ? એટલું બધું ન જોઈએ ને. નાવા જોઈએ જાજુ, તો એ ઢોળ્યા કરે ને અમે હાયરા કરીએ. હવે શું કરીએ? આ તમે હમુ નામને ઉપાધિમાં નાખ્યા, સમજ્યા? નાતા ધોતા કર્યા એટલે ઉપાધિમાં નાખ્યા. મહારાજ શું કરીએ? મહારાજ કે તો ખોટું, અમારા ભગત નિયમ પાડે ને દુખી થાય એવું તો કરાય. એને રોજ માટે શાંતિ થઈ જાય એવું કઈક કરીએ. ત્યાં બાજુમાં ભગવાને નજર નાખી તો એક અનેક જના ઉપયોગી જનાઈ સોવાપી કમનીય કરાઈ. આ વાવ જૂની પુરાતની વાવ, અને વાવ અનેક લોકોને ઉપયોગી થશે એવું જાણી હરિએ એ વાવનો જીર્ણોદ્ધાર કરાયો. એમાં જે કઈ કચરો કઈ ગાળ ભરાઈ ગયો તો એ બધો કઢાયો અને વાવને ચોખ્ખી કરી અને ભગવાને ત્યાં કૃપા કરી સુંદર બનાવી. શાસ્ત્ર પ્રમાણે તેનું પૂત કર્મ કર્યું અને વિપ્રોને ભોજન તથા દાન આપ્યું અને એમાં મીઠું જળ ભગવાને પ્રગટ કર્યું. લ્યો, ચોખ્ખી કરી ને મીઠું જળ. ભગવાન તો ધારે તો શું ન કરે? આ ભગવાનનું પરોપકારનું કાર્યનો પ્રારંભ થઈ ગયો. એક તો સદાવ્રત ચલાવતા, એમાં વાવ કુવા તળાવ ખોદાવતા. બોલો, હા મહારાજ. દુખ્યો દેખી ન જણાય, હે દુખ્યો દેખી ન ખમાય, દયા આણી અતિ આકડા થાય, અન ધવ વસ્ત્ર આપીને દુઃખ ટાળે ભગવાન. લ્યો, પાણી વગર હેરાન થતા હોય તો પાણીની વ્યવસ્થા કરે, અન્ન વગર હેરાન થતા હોય તો અન્નની વ્યવસ્થા કરે, વસ્ત્ર વગર ના હોય તો એને વસ્ત્ર આપે અને બધાને સુખી કરે. કોઈનું દુઃખ મહારાજ જોઈ ન શકે. આવા દયાળુ કરુણાના સાગર, હે પરોપકારી પરમાત્માએ આ કાર્ય સમાજ માટે કર્યું. ત્યાં કઈ વાવમાં કઈ સત્સંગીત પાણી પીવા થોડા જવાના હતા? આખું ગામ ભરતું હતું ત્યાં તો. ઘણી વાર ઘણા ગામમાં છે ને એક જ મોટો કૂવો હોય ને એમાં 4-5 પેલા થાળા હોય. હા, આ બ્રાહ્મણોનો નહીં, બ્રાહ્મણોનું આ થાળું, ક્ષત્રિયોનું આ થાળું, વૈશ્યનું આ થાળું, શૂદ્રનું આ થાળું, બધા અલગ અલગ. ત્યાં જેનું જે થાળું હોય ત્યાંથી જ પાણી સિંચવાનું. ત્યાં ગરગડી લગાવેલી હોય, ગરેડી મારેલી હોય ને પછી ડોલ કે જે કઈ હાંડો એ બાંધી માટલું બાંધી નાખે અંદર અને પાણી સિંચીને કાઢે. હા, એકબીજાને થાળી ન જાય પાછા. આવું બધું હતું. બહુ મોટી વાવમાં હાથ કોશી વાવ હોય તો બધા 7 જણા અંદરથી કોષ જોડીને પાણી પાતા હોય. આપણે છે ને લોયામાં હાથ કોશી વાવ છે. હા, એ નહીં, એક બીજી છે. ત્યાં આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રીને ધર્મકુળ પ્રથમ મળ્યું હતું. ત્યાં સૌથી પહેલા ત્યાં હામાં ગયા હતા, લેવા ગયા હતા. ત્યાં પ્રસાદી એ આપણી પાસે છે, મંદિરમાં છે. અત્યારે 2-2.5 વીઘા જમીન છે, ફૂલવાડી સરસ બનાવી છે. એક દરબારે ત્યાંના
હાંગણપુરના દરબારે ત્યાં એ વખતે હું હતો હાજર ત્યારે ત્યાં લોયા, અને ગુરુજી ત્યાં દર્શન કરવા ગયા અને એ બાપુ ત્યાં બરાબર દોડતા આવ્યા કે સ્વામીજી દર્શને આવ્યા, તો કે હા અમે અહીં દર્શને આવ્યા. એ કે મારા દાદાના દાદાના દાદા અમારી પરંપરાથી, અમારે બા એમ કહેતા કે અમારી પરંપરાથી આ એક વાત પ્રચલિત છે અને અમે બધા એવું જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનના ભાઈઓ જ્યારે છપૈયાથી આવ્યા ને ત્યારે અહીંયા મુક્તાનંદ સ્વામીની સાથે પ્રથમ મુલાકાત એટલે કે પ્રથમ મેળાપ થયો તો એ આ વાવ છે કે. તે ગુરુજી કે તમે પ્રસાદીની હાંચવી રાખી, બહુ સારું, ત્યાં વાવનું કંઈક કરીએ, તમે કંઈક વિચારો તો. તારે કે એમાં વિચારોનું હોય સ્વામી, તમે નજર નાખો એટલી જમીન તમારી, બોલો, પોતાની માલિકીની, અને એને દસ્તાવેજ કરી દીધો હોય, બોલો, દસ્તાવેજ કરી દીધો, નહીં તો અઘરું છે કામકાજ, બોલો. એ વાવ ને આજુબાજુની જમીન, ગુરુજી કે આટલી જમીન જોઈએ અમારે ભવિષ્યમાં કાંઈ પણ અહીં કાર્ય કરવા માટે. તો કે લઈ લ્યો, વધારે જોઈએ તો વધારે કયો. હમણાં પાછા કહેતા હતા હજી વધારે જોઈએ તો તમે તારે ચિંતા ન કરતા, ભગવાનને અર્થે જાય અમારે તો અમારી પેઢીઓ તરી જાય, બોલો, મહિમા. એમ મહારાજે પછી કીધું કે ભાઈ આ વાવ ખોદાવીએ, અને એ વાવની અંદર પાણી આવ્યું, ગામ લોકો આખા સુખી થયા, બધાય લોકો નાય, કપડાં ધોવે, બધી રીતનું તમે જો તો પીવે, ચકલાઓ પીવે, પશુ પંખી પ્રાણીઓ બધાયની ચિંતા ભગવાને કરી અને સુંદર મજાની વાવનું પુતકર્મ કર્યું, બ્રાહ્મણોને ભોજનને દાન દીધા. લ્યો, એ પ્રસંગે દેશ દેશથી હરિભક્તોને તેડાવ્યા, તે દિવસે મોટો ઉત્સવ કર્યો. ઉત્સવમાં આવેલ બધા યાત્રિકો હરિભક્તો સર્વે પૂરવાસીઓને ભોજન કરાવ્યું. આ ઉત્સવ બહુ મોટો પૂતકર્મ ઉત્સવ, વાવનું પૂતકર્મ કર્યું, એનો ઉત્સવ કર્યો મહારાજે. આગળની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.